આપણે જોઈએ છીએ કે ઘરમાં કશું કામ કરવા જઈએ અને અચાનક જ આ ભાગમાં પેઇન થાય તો એનું કારણ શું? તો એ હોઈ શકે ઇસીયુ ટેન્ડોનાઇટિસના કારણે. એક્સટેન્સર કાર્પી અલ્નારિસ એ એક ટેન્ડન છે કે જે આપણા હાથને આ રીતે ઉપર ઉઠાવવામાં મદદ કરતો હોય. જેમ કે એક્ટિવા ચલાવી, કપડાં નીચોવા, ટેનિસ રમવું, ગોલ્ફ રમવું, એ બધાની અંદર હાથની રિપીટેટિવ ટ્વિસ્ટિંગ મૂવમેન્ટ થતી હોય, જેમાં ટેન્ડન આપણને હેલ્પ કરતું હોય. જો એ ઓવરયુઝ થાય તો રિપીટેટિવ સ્ટ્રેનના કારણે આ ભાગમાં સોજો આવતો હોય છે, જેના કારણે આ મૂવમેન્ટ કરવામાં આપણને દુખાવો થતો હોય છે, જેને ઇસીયુ ટેન્ડોનાઇટિસ કહેવાય. જ્યારે પણ આવું થાય ત્યારે શું કરવાનું? એને રેસ્ટ આપવાનો, રિસ્ટ બેલ્ટ પહેરવાનો, ત્યાં થોડું આઈસ લગાડવાનું, જરૂર પડે તો ફિઝિયોથેરાપી લેવાની, સ્ટ્રેચિંગ કરવાનું. આટલું કરવા છતાં પણ જો ના મટે તો ડૉક્ટર તમને સલાહ આપશે ત્યાં એક સ્ટીરોઇડનો શોટ લેવાનો. ઘણી વખત રિપીટેટિવ આટલી બધી વસ્તુઓ કરવા છતાં પણ જો આ દુખાવો ના મટતો હોય તો પછી એ ભાગમાં સર્જરીની જરૂર પડી શકે. બહુ જ નાની એવી સર્જરી હોય છે જેનાથી આ પ્રોબ્લેમ કાયમ માટે મટી જતો હોય છે. પણ સર્જરી કરતાં હંમેશા સુરક્ષા ભરી. પહેલાં જ જ્યારે આવો દુખાવો શરૂ થાય ત્યારે નજીકના ઓર્થોપેડિક ડૉક્ટરનો કન્સલ્ટ કરવાનો.